દેવાદિદેવ ત્રિલોકેશ્વર અખિલ બ્રહ્માંડેશ્વર પરમાત્મા મહાવીર દેવની સાધનાની આંતરકથા. ભાઈના આગ્રહથી પ્રભુ 2 વર્ષ ગ્રહસ્થપણામાં રહ્યા ત્યારે પ્રભુએ એક સાધના ત્રિપદી ઘૂંટેલી. એકથી ગતે વિહિતચ્ચે અભિન્નાય દંસણે સંતિ. આત્માનુભૂતિ, કાય ગુપ્તિ અને જ્ઞાતા દ્રષ્ટા ભાવનો ઊંડા. પ્રભુ માટે આત્માનુભૂતિ બહુ જ સરળ હતી. તીર્થંકર ભગવંતો જન્મથી જ પરમ ઉદાસીન દશામાં હોય છે. પ્રભુ ગૃહસ્થપણામાં 4થું ગુંઠાણું પામે છે. કોઈ તીર્થંકર ભગવંત 5મે ગુંઠાણે આવતા નથી, સીધા જ દીક્ષામાં આવે છે. હવે 4થું ગુંઠાણું સમ્યક દર્શન, સ્વાનુભૂતિ એ 5મી દૃષ્ટિ. આપણને કોઈને સમ્યક દર્શન મળેલું હોય, સ્પર્શેલું હોય તો આપણે 5મી દૃષ્ટિમાં કહેવાય. પણ તીર્થંકર પ્રભુનો આત્મા સીધો જ 6ઠ્ઠી દૃષ્ટિમાં હોય છે. 6ઠ્ઠી દૃષ્ટિમાં સઘન ઉદાસીન દશા હોય છે. અંજન સલાકાના પ્રવચનોમાં એક વાત હું ખાસ કહેતો હોઉં છું કે જ્યારે પ્રભુનો લગ્નોત્સવ થાય અને પ્રભુનો રાજ્યાભિષેક ઉત્સવ થાય ત્યારે પ્રભુના મુખને ધારી ધારીને જોવો. લગ્ન કરવા પડે છે. There is no other way. મોહનીય કર્મને આ જન્મમાં બિલકુલ ક્ષીણ કરવું છે. એના માટે બીજો કોઈ માર્ગ નથી. માટે પ્રભુને લગ્ન કરવું પડે છે. પણ એ વખતે તમે પ્રભુના મુખ પર જુઓ, પરમ ઉદાસીન દશા છવાયેલી. દીક્ષાની વિનંતી કરી માત પિતાને, ભાઈને. તરત જ સામેથી વાત આવી, રજા તો મળશે પણ એક દિવસ તારે રાજા બનવું પડશે. ઘણા તીર્થંકરોનો અભિષેક માત પિતાએ કર્યો છે. તો એ રાજ્યાભિષેકોત્સવની ક્ષણ છે. એ વખતે પ્રભુના મુખને જુઓ, પરમ ઉદાસીન દશા છે. કશુંક બહાર ચાલી રહ્યું છે, એની જોડે પોતાને કોઈ સંબંધ નથી. એટલે તીર્થંકર ભગવંતો શ્રાવકપણામાં નથી, ગ્રહસ્થપણામાં 5મા ગુંઠાણે નથી, પણ 6ઠ્ઠી દૃષ્ટિમાં છે. ગુંઠાળાને સંબંધ વીરતી જોડે છે કે દેશ વીરતી તમે થયા તો 5મો ગુંઠાણું, સર્વ વીરતી થયા તો 6ઠ્ઠું. પણ એમાં પ્રમાદ થોડો છે. તમે અપ્રમત્ત બનો તો 7મા ગુંઠાણું. દૃષ્ટિમાં વાત એ છે કે 5મી દૃષ્ટિએ સમ્યક દર્શન
અને છઠ્ઠીમાં એક ગહન ઉદાસીન દશા. એટલે ઉદાસીન દશામાં બિરાજમાન સાધુ ભગવંત પણ છઠ્ઠી દૃષ્ટિમાં, અને પ્રભુ ગૃહસ્થપણામાં હતા ત્યારે પણ છઠ્ઠી દૃષ્ટિમાં. તો એ ઉદાસીન દશા ગહન હોવાને કારણે નિર્વિકલ્પ દશા તો આપોઆપ સધાઈ જાય. ઉદાસીન દશા જ્યાં આવી જાય, ભૂતકાળનો છેડો ફાટી ગયો, ભવિષ્યકાળ જોડે કોઈ સંબંધ નથી, વર્તમાન કાળમાં તમે છો. ભૂમિ બધા આનંદમાં કેમ ખબર? શું કારણ? આ વર્તમાન યોગ. અમારા કોઈ પણ શિષ્યોને પૂછું કે સાહેબ મુંબઈ ક્યારે છોડવાનું છે, બધાનો જવાબ એક જ હશે કે ગુરુદેવ જાણે, અમે કઈ જાણતા નથી. એ લોકો બધા જ મજામાં, કારણ આવતી ક્ષણનો વિચાર એમની પાસે નથી. વિહારમાં હોઈએ, તમે કોઈ પણ મુનિરાજને પૂછો સાહેબ કાલે વિહાર છે કે રોકાવાનું છે, જવાબ એક જ હશે, ગુરુદેવને પૂછો. આ વર્તમાન યોગને કારણે કેટલી નિશ્ચિંતતા, કેટલી નિર્ભરતા. સ્ટ્રેસ એજની અંદર પરમાત્માનો સાધક સ્ટ્રેસ ફ્રી હોઈ શકે છે. મુંબઈમાં તમે છો, સ્ટ્રેસ એજમાં છે મુંબઈના બધા જ લોકો. સવારે દોડો, ભાગો ભાગો ભાગો, રાત્રે પાછા આવો ઘરે. વિરાર વાળા અમુક લોકો મળેલા મને કે સાહેબ 11, 11:30 આવીએ ઘરે અને સવારે 8 વાગે પાછા ભાગીએ. માત્ર રાત્રે સુવા માટે ઘરે અમે આવીએ છીએ. સવારે પૂજા કરી ન કરી, નાસ્તો કર્યો ન કર્યો, અને 8ની ગાડી પકડી સીધી જ અમારા કર્તવ્ય સ્થાને અમે પહોંચી જઈએ. આટલા સ્ટ્રેસમાં બીજા બધા હોઈ શકે, તમે નહીં. કારણ તમે પ્રભુના સાધક છો. જે પણ પ્રભુનો સાધક બની ગયો એ સ્ટ્રેસ ફ્રી બની ગયો. આવતી ક્ષણ કેવી ઉગવાની છે અનંત જ્ઞાની ભગવંતો જાણે છે, પ્રભુ જાણે છે. મારે જાણવાનું શું કામ છે? પ્રખ્યાત જ્યોતિષીઓ મને મળેલા, મારે કે તમારો હાથ આપો જોઈ લઈએ. મેં કહ્યું હું વર્તમાન યોગનો માણસ છું. ભવિષ્યમાં શું થવાનું અને શું નહીં થવાનું એનો વિકલ્પ જ મારી પાસે નથી. તારા જ્ઞાનનું પ્રયોજન મારે કોઈ જ નથી. તારું જ્ઞાન બીજા માટે હોઈ શકે, મારા માટે નહીં. ઈચ્છા જ નથી, જિજ્ઞાસા જ નથી. જ્યાં સુધી અહીંયા રહીએ, આ શરીરમાં પ્રભુની આજ્ઞાનું પાલન થાય, ઓલી અસ્તિત્વના સ્તરે સાધના પ્રવેશી ગયેલી હોય, આવતા જન્મે જ્યાં પણ જઈએ ત્યાં પ્રભુની સાધનાનો દોર વણછૂટ્યો મળી જાય, કામ પૂરું થઈ ગયું. બીજું જોઈએ છે શું? કેટલું જીવવું એ સાધકની પરિભાષામાં નથી આવતું. કેવું જીવવું એ સાધકની પરિભાષા છે. તમે ક્યાં છો બોલો? કેટલું જીવવાનું? 80 વર્ષ, 90, 100, 110, શું મતલબ?
હવે કેવું જીવું છું, તમારી એક એક ક્ષણ આનંદમય જાય તો તમે કહી શકો એક સમૃદ્ધ જીવનનો હું માલિક છું. 100 વર્ષ થયા હોય, કાયા કકડી ગયેલી હોય, સેવા કરનાર કોઈ હોય નહીં, અને કે હું 100 વર્ષનો, પણ તારી અચીવમેન્ટ શું? તો સ્ટ્રેસ એજમાં પણ તમે સ્ટ્રેસ ફ્રી એજમાં છો, મજામાં. કોઈ તમને પૂછે ને સાદામાં, શું કહો? દેવ ગુરુ પસાર, મજા જ મજા છે. એ તો પ્રભુ અને ગુરુની કૃપા એક એક ક્ષણે વરસી રહી છે. હવે અહીંયા આશા તોરો સંભવ જ ક્યાં છે? મારા દાદા ગુરુદેવ 103 વર્ષની વયે કાળધર્મ પામ્યા. છેલ્લા લગભગ 17 વર્ષ તારી ચત્તા સાહેબજીને સુઈ રહેવું પડ્યું. થાપાનું ફ્રેક્ચર થયેલું, પડખે સુવા જાય અત્યંત વેદના થાય. 17 વર્ષ એ ગુરુદેવ ચત્તા સુઈ રહેલા. વાપરવાનું હોય ત્યારે બેઠા કરીએ પલંગમાં. એવી અવસ્થામાં કોઈ પણ વ્યક્તિ આવીને પૂછે, સાહેબ સાતામાં, એ હસીને કહેતા દેવ ગુરુ પસાય, અને પછી કહેતા ભાઈ પ્રભુનો માર્ગ જ સાતાનો માર્ગ છે, અહીંયા આશાતા ક્યાંથી આવે? તો પ્રભુ માટે આત્માનુભૂતિ બહુ સરળ હતી, કારણ જન્મથી જ ઉદાસીર દશામાં છે. દેવો ક્ષીર સમુદ્રનું પાણી લઈને આવે, દેવો કલ્પવૃક્ષના ફળ લઈને આવે, એ ખાવાનું છે. એક ક્ષણ મનમાં એ ભાવ નથી આવતો કે હું કેવો મનુષ્ય કે દેવો પણ મારી સેવા કરે. મેરુ અભિષેકની ક્ષણો વિચાર તો કરો. ઇન્દ્રો બધા હાજર, પ્રભુનો અભિષેક ચાલે છે, પણ પેલી બાજુ ભક્તિ છે, આ બાજુ પરમ ઉદાસીર દશા. તો એ ઉદાસીર દશાને કારણે આત્માનુભૂતિ બહુ સરળ હતી. આપણે ત્યાં આપણા સદગુરુ હોય, અને બીજી પરંપરામાં પણ ગુરુ હોય, તમારા માટે ખૂબ 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 મહેનત કરી. એક સાધક જિજ્ઞાસુ લાગે તો એને તલેટીથી ઉચકી શિખર સુધી કેમ લઈ જવો, એ આપણા સદગુરુઓ વિચારતા અને એ પ્રમાણે કામ કરતા. ગુરુજી એ પાસે સાંજના સમયે એક સાધક આવ્યો. એ સાધકે કહ્યું, ગુરુદેવ મને સાધના આપો. અને આખરે બધી સાધના આત્માનુભૂતિ તરફ જ જવાની. પ્રભુની 2 જાતની આજ્ઞા, વ્યવહાર આજ્ઞા અને નિશ્ચય આજ્ઞા. બધી જ વ્યવહાર આજ્ઞા, સમિતિ, ગુપ્તિ, પંચાચાર પાલન, આ બધું જ નિશ્ચય આજ્ઞાના પાલન તરફ જાય છે. પ્રભુની નિશ્ચય આજ્ઞા શું? તું તારામાં સ્થિર થા. પ્રભુની નિશ્ચય આજ્ઞા એક જ છે, તું તારામાં સ્થિર થા. એટલે આપણી બધી જ વ્યવહાર સાધના આના માટે છે. અને એટલે સૌથી પહેલા નિર્વિકલ્પ બનવું જરૂરી છે, કારણ નહીતર તમારી વ્યવહાર સાધના પણ
સમ્યક નહીં થાય. દેરાસરમાં ગયા, ગવારામાં છો, પ્રભુનો સ્પર્શ થઈ રહ્યો છે, પણ તમે તો ક્યાં હાજર છો? ત્યાં આંગળી તમારી પ્રભુનો સ્પર્શ કરે છે, તમે તો બહાર ફરો છો. પ્રતિક્રમણ પૂરું થઈ ગયું. પૂછીએ, સ્તવન કોણે ગાયેલું? કયું સ્તવન હતું? જવાબ શું આપે ખબર છે? હા હા, સ્તવન ગવાયું તો ને કહે છે, પણ સ્તવન તો ગવાય જ નહીં. એના વગર પ્રતિક્રમણ પૂરું કેવી રીતે થાય? પણ કોણે સ્તવન ગાયેલું, કયું સ્તવન હતું? એટલે પેલા મેં માથું ખજવાડે, પછી ક્યાંય બહાર ફરવા નીકળી ગયેલું. તો આપણી વ્યવહાર સાધના પણ સમ્યક ક્યારે થાય? તમને મનને એકાગ્ર બનાવતા આવડે તો. જે વખતે જે ક્રિયા કરો છો એ જ વખતે તમારે મનને રાખવાનું. આપણી ક્રિયામાં એક દોષ છે, અન્ય મુદ. કેટલું ઊંડાણ શાસ્ત્રકાર ભગવંતોએ આપ્યું છે. અન્ય મુદ એટલે શું? તમે સાંજે સંધ્યા ભક્તિ માટે દેરાસરે ગયા, સરસ મજાના ભક્તિ ગીતો ગવાયા, ગાનારનો કંઠ પણ સરસ હતો, તમે એમાં ઝૂમી ગયા. એ સંધ્યા ભક્તિ પૂરી થઈ, તરત પ્રતિક્રમણનો સમય આવ્યો, તમે પ્રતિક્રમણમાં બેઠા, અને એ વખતે તમને જો થાય કે સંધ્યા ભક્તિમાં કેટલી મજા આવતી હતી, આ પ્રતિક્રમણની ક્રિયા તો કોરી કોરી લાગે છે, તો તમને દોષ લાગી ગયો. તમે પ્રતિક્રમણની ક્રિયાની આશા ના કરી. જે વખતે જે ક્રિયા ચાલે છે તમારું મન ટોટલી એમાં રહેવું જોઈએ. તો એના માટે પણ નિર્વિકલ્પ દશાનો અભ્યાસ જરૂરી છે. પેલા સાધકે કહ્યું, મને સાધના દીક્ષા આપો. ગુરુ તૈયાર હતા, પણ પેલો તૈયાર નહોતો. એનું શું? એટલે ગુરુએ ડ્યુઅલ એક્શન કરવું પડે. અમારી પરેશાનીની વાત કરું, તમને તૈયાર કરતા કરતા જન્મ પૂરો થઈ જાય અને અમે શક્તિપાત કરી ન શકીએ. ડ્યુઅલ એક્શન અમારું. પહેલા તમને તૈયાર કરવાના, જે ક્ષણે તૈયાર થાવ એ ક્ષણે શક્તિપાત કરી દેવાનો. પણ તમને તૈયાર કરતા કરતા આખો જન્મ વીતી જાય, પણ છતાં કોઈ પણ ગુરુ ક્યારે પણ થાકતા નથી. તમે એક જન્મથી નહીં, કેટલાય જન્મોથી ગુરુ ચેતનાને રાહ જોડાઈ રહ્યા છો. ગુરુ તૈયાર કરે, થોડા તૈયાર થયા, વિશુદ્ધ હૃદય વાળા બન્યા, જ્યાં તમારી દુનિયામાં ગયા રાગ અને દ્વેષથી ખરડાઈને પાછા. માં પણ છે ને, દીકરો એક દિવસમાં 5 વાર ગંદકીમાં આળોટીને આવે ને તો થોડીક ગુસ્સે થઈ જાય, પણ હા સદગુરુ ચેતના અગણિત જન્મોથી વિષય અને કષાયની અસુચિમાં તમે ખરડાઈ ખરડાઈને આવો તો પણ તમને શુદ્ધ કરે. એક બહુ મજાની સ્તવના છે, શત્રુંજયાધિપતિ ઋષભદેવ પ્રભુના ચરણોમાં પેશ થયે 57 કડીની સ્તવના છે. વિનય વિજય મહારાજ સાહેબે બનાવેલી છે. એમાં પ્રભુ જોડે સીધો સંવાદ છે. એક જગ્યાએ વિનય વિજય મહારાજ સાહેબ કહે છે, પ્રભુ તું એમ કહીશ કદાચ કે હું તને મારા ખોળામાં ફેરી રીતે લઉં? જો તો ખરું તારું અસ્તિત્વ રાગ અને દ્વેષથી, અહંકારથી કેટલું ખરડાયેલું છે.
એ વખતે વિનય વિજય મહારાજ કહે છે, પ્રભુ તમે આમ કહો ને તો હું તમને સામે કહીશ કે તમે આવું કહી શકતા નથી. એક માં બાળકને ક્યારે કહી શકતી નથી કે તું ગંદો છે, બાથરૂમમાં જઈ આવ, નાહીને આવ, પછી તને ખોળામાં લઉં. અને એવી રીતે જો માં કહે તો એના માતૃત્વની કોઈ ગરિમા રહેતી નથી. પ્રભુ તૈયાર, સદગુરુ તૈયાર, ગુરુજી એ તૈયાર છે, પેલો માણસ તૈયાર નથી. ગુરુજી એક નવી જ યુક્તિ એના માટે પસંદ કરે છે. ગુરુજીએ કહ્યું, આવો હોલ હતો, હોલમાં લાકડાના બીમ ફિટ થઈ રહેલા હતા. ગુરુજીએ કહ્યું, આ એક લાકડાનું બીમ છે ને, એને ગોઠવતા ગોઠવતા સુથારો ટાઈમ થયો ને નીકળી ગયા. તું જરા ઉપર ચડી જા, એને સેન્ટરમાં લાવી દઈ. પેલો તો ઉપર ચડ્યો. ગુરુએ કહ્યું, રાઈટ, જમણો લીધો એને. ગુરુ કે નહીં નહીં નહીં, બહુ જમણો આવી ગયો હતો, ડાબો કર. થોડો ડાબો ખેંચ્યો, હજુ થોડો લેફ્ટ લે, થોડો લેફ્ટ લીધો, અરે 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 વધારે આવી ગયો, આપણે તો સેન્ટરમાં લાવવાનું. એમ ગુરુ રાઈટ લેફ્ટ કરાવતા જ રહે. હવે આ કંટાળાજનક ક્રિયા હતી એટલે સહેજ એને ઝપકી આવી ગઈ, ઊંઘ આવી ગઈ. ગુરુ જોયું બેઠો છે બરોબર, ભલે ઊંઘ, અને ગુરુની ઈચ્છા એને ઊંઘાડવાની જ હતી. પેલો 10 મિનિટ સુઈ ગયો. 11મી મિનિટે ગુરુએ નીચેથી બૂમ મારી, એ શું કરે છે? પેલા આંખ ખોલી. આ ક્ષણો બહુ જ મહત્વની હોય છે. ક્યારેક અનુભવ કરજો, કોઈક અજાણી જગ્યાએ ગયા છો, રાત્રે પલંગમાં બેઠા પણ થયા, લાઈટ નથી, તમે ઉઠી ગયા છો, પણ તમારું કોન્શિયસ માઇન્ડ જાગૃત બન્યું નથી. અને એટલે તમે ક્યાં છો, અંધારું છે, સ્વિચ કઈ બાજુ છે, બાથરૂમ કઈ બાજુ છે, એ ખ્યાલ નથી આવતો. 15-20 સેકન્ડ બહુ જ મહત્વની હોય છે, જ્યારે તમે છો અને તમારું મન નથી. અમારે તો ઘણી વાર આવું થાય. વિહારમાં ગયા હોઈએ સાંજે, પરીક્ષા પરીક્ષાની જગ્યા પણ અમારે જોવાની હોય, એ જોઈ લીધેલી હોય. રાત્રે ઉઠીએ, ઉપાશ્રયમાં લગભગ અંધારું જ હોય, ઉઠીએ તરત જ દંડાસણ હાથમાં આવી ગયા. અમે લોકો ઉઠી ગયા છીએ, પણ અમારું મન જાગૃત નથી બન્યું. એટલે ખ્યાલ નથી આવતો કે મેળા ઉપર ઉતરેલા છીએ, નીચે ઉતરેલા છીએ, દેહ ચિંતા માટે કઈ બાજુ જવાનું છે, પરીક્ષા પરીક્ષાની જગ્યા કઈ છે, કોઈ જ ખ્યાલ નથી આવતો. 20-25 સેકન્ડ તરત ખ્યાલ આવ્યો, ઉપાશ્રયમાં ઉપર ઉતરેલા છીએ, આ બાજુ જવાનું છે. તો એ 20 સેકન્ડ બહુ જ મહત્વની થઈ, જયારે તમારું મન નથી ને તમે છો. મન આવે એટલે બધી ગરબડ, કારણ કે તમારા મનમાં તમે રાગ, દ્વેષ, અહંકાર એ તો ભર્યું છે. એટલે મન જાગૃત થાય એટલે રાગ, દ્વેષ, અહંકાર બધું જ જાગૃત બની જાય. અમારે એ બધાને સુવાડવા છે, તમને ઉઠાડવા. તો 11મી મિનિટે ગુરુજીએ બૂમ મારી, એ શું કરે છે? પેલા એક ગુરુની સામે જોયું, હવે મર ગેરહાજર છે. ગુરુ સામે એને જોયું, ગુરુ એની સામે જોયું, શક્તિપાત થઈ ગયો. ભીમ પર બેઠા બેઠા ગુરુએ એના ઉપર શક્તિપાત કરી દીધો. કારણ ગુરુ તો તૈયાર જ હતા,
શક્તિપાત કરવા. પેલો તૈયાર નહોતો. એની બુદ્ધિ, એનો અહંકાર બધું ઠાંસીને ભરીને લઈને આવ્યો હતો. અને કે શક્તિપાત કરો, હવે ક્યાંથી કરવો? આમાં તમને ખાલી કરવામાં નાકે દમ આવી જાય છે. કોણ જાણે તમે તમારા રાગ દ્વેષને એટલા અમૂલ્ય હીરા મારીને બેસી ગયા છો કે એ કોઈને આપવા તૈયાર જ નથી થતા. તમે એક ફિલોસોફરે કહેલું કે આજનો માણસ છે પ્રબુદ્ધ, બધા પ્રબુદ્ધ છે. કોઈ અહંકારી હશે, તમને ખ્યાલ આવશે હવે એની જોડે શું વાત કરે? અહંકારનું પૂતળું છે. ખ્યાલ આવે? માત્ર તમારી ભીતર એ અહંકાર હોય, એ જીવ દ્વેષ હોય, તમને ખબર ન પડે. તો એ ફિલોસોફરે લખ્યું કે આજના માણસ પાસે ચિંતામણી હોય એવું લાગે છે. ચિંતામણી હોય તો શું થાય? પથ્થરનો હીરો, જે માગો તે થઈ જાય. અને પારસમણી હોય તો લોડાનું સોનું થઈ જાય. તો આજના માણસ પાસે પારસમણી છે, જેથી કરીને એની પાસે જે રાગ દ્વેષનું લોડું છે એ હોનું થઈ જાય છે. બરોબર? તમારે આવું છે? બીજાનું લોડું એ લોડું, તમારું લોડું એ સોનું. બરોબર? આપણે ત્યાં કહેવત છે, માણસ પોતાનામાં અને બીજાનામાં કેટલો ફરક પાડે. કહેવત એવી છે કે મારો છગન સોનાનો, પાડોશીનો દીકરો પિત્તળનો. મારો છગન સોનાનો, પાડોશીનો પિત્તળનો, અને ગામના બધા ગારાના. મારો છે માટે વિશિષ્ટ બની ગયો, કારણ કે તમે એકદમ વિશિષ્ટ માણસ. એટલે કોઈ પણ ગુરુની ઈચ્છા હોય છે કે કોઈ પણ રીતે તમને અમૃત તત્વનો આસ્વાદ કરાવો. એક વાર એ અમૃત તત્વનો આસ્વાદ કરો, એવા કેફમાં રહેશો તમે, બીજું કાંઈ તમને ગમશે નહીં. ઉપાધ્યાય યશોવીજી મહારાજે કહ્યું, જાણ્યું રે જેણે તુજ ગુણ લેશ, બીજા રે રસ તેને મન નવી ગમે છે. એક પ્રભુ તારા ગુણનો આસ્વાદ મળી ગયો પછી દુનિયામાં કાંઈ જ ગમશે. તો ગુરુજીએ પહેલાને તૈયાર કર્યો, તો 10 મિનિટમાં તૈયાર થઈ ગયું. હું તો કેટલા મહિનાથી કામ કરું છું. તૈયાર થવું તો છે ને. આમ વાચના સાંભળીએ કેમ મજા આવે છે ના? કાનને મજા આવે, મનને મજા આવે માટે પ્રભુના શબ્દો નથી. આ પ્રભુના શબ્દો અમે એવી રીતે વાપરવા ઈચ્છીએ છીએ કે તમારું મન તૂટી જાય, તમારી બુદ્ધિ તૂટી જાય, તમારો અહંકાર તૂટી જાય. અને એટલે જ ઉપનિષદોએ કહ્યું, આચાર્યો હિ મૃત્યુ. કોઈ પણ સદગુરુ એટલે મૃત્યુ. તમારા વિભાવો એને સમાપ્ત કરવાનું કામ પણ ગુરુનું, અને તમને સ્વભાવ દશામાં લઈ જવાનું કામ પણ ગુરુ. પ્રભુએ બીજી જે સાધના કરી એ કાય ગુપ્તીની કરી. બૌદ્ધિક જ્ઞાનથી પ્રભુને ખ્યાલ હતો કે 12.5 વર્ષ સુધી માત્ર કાયોસર્ગ ધ્યાનમાં જ રહેવાનું છે. પદ્મવિજય મહારાજ સાહેબે પૂજામાં કહ્યું, 12.5 વર્ષ જીન ઉત્તમ
વીરજી ભૂમિ ન ઠાયા. પ્રભુ પરોઠે મારીને 1 મિનિટ માટે બેઠા નથી. વિહાર, પારણું અને કાયો સર્ગ ધ્યાન. આ સૂત્ર પૂરું થાય એટલે સીધા જ સાધનાના સૂત્રો શરૂ થશે કે કેવા કેવા સંયોગોમાં પ્રભુએ કેવી રીતે સાધના કરી. તો પ્રભુને આ ખ્યાલ હતો કે 12.5 વર્ષ કાયસર્ગ ધ્યાનમાં મારે રહેવાનું છે. એટલે પ્રભુએ 2 વર્ષ બોડીને ટ્રીટ કરી. શરીર અને મન એને તમે જેવા ટ્રીટ કરો એવા ટ્રીટ એ થઈ શકે છે. તમે એક્સરસાઇઝ કરો, પહેલા દિવસે કરો હાથ આમ 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 આમ, દુખવા આવશે ખભા. 10 દિવસ કર્યું બિલકુલ દુખવા નહીં આવે અને સ્નાયુઓ એકદમ હરતા ફરતા થઈ જશે. તો બોડીને ટ્રીટ કરવાની હોય છે, મનને પણ ટ્રીટ કરવાની હોય છે. પણ એક વાત મને લાગે છે કે તમે તમારા મનને ક્યારે પણ ટ્રીટ કરી શકવાના નથી. અમને આપી દો, તમે ટ્રીટ કરી દઈ. હું તો માઇન્ડ ટ્રાન્સપ્લાન્ટેશનના ઓપરેશનો કરું છું. ડોક્ટર બેનર્જીએ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશનનું ઓપરેશન કરેલું. અમે લોકો માઇન્ડ ટ્રાન્સપ્લાન્ટેશનના ઓપરેશનો કરીએ. જૂનું મન આપી દો, નવું મજાનું મન આપી દઈએ. છો તૈયાર? આજે સીધી ઓફર. જેટલાને મન બદલવું હોય, જૂનું મન આપી દો, નવું મન આપી દઈએ. આવી ગ્રાન્ડ એક્સચેન્જ ઓફર કોઈ આપે? ઓનીડા ટીવી નું જૂનું ડોગલું આપી જાઓ અને નવું ટીવી લઈ જાવ કોઈ કે? વચ્ચે થોડી રકમ તો આપવી જ પડે. તમારું જૂનું મન આપી જાઓ, નવું ફ્રેશ માઇન્ડ તમને આપી દઈએ. અને એવું ફ્રેશ માઇન્ડ ગેરંટી સાથેનું કે જે સેકન્ડ ટુ સેકન્ડ તમને આનંદમાં જ રાખશે. એક ક્ષણ પણ તમારી વિષાદમાં ન જાય. આમ તો તમને ઈચ્છા બી થઈ જાય, ન થાય? કોઈનો લક્ઝુરિયસ ફ્લેટ જોવા જાઓ તો તમને ગમી જાય. એમ અમારી પ્રસન્નતા તમને ગમી જાય. તો અમારી એ પ્રસન્નતાની પાછળનું કારણ શું? અમારું મન પ્રભુએ બદલી આપેલું છે. સંગ્રહવાસિત મન અગણિત જન્મોથી અમારી પાસે હતું. પ્રભુએ અમને, સદગુરુએ અમને આજ્ઞાવાસિત મન આપી દીધું છે. તો અમને જ મળે એવું નહીં, તમને પણ મળે. તમારે જોઈતું હોય તો. તો પ્રભુએ બોડીને ટ્રીટ 2 વર્ષ સુધી કરી. કાય ગુપ્તીમાં ગયા, મનોગુપ્તીમાં ન ગયા. કારણ મનને ટ્રીટ કરવાની જરૂર હતી જ નહીં. મેં પહેલા કહ્યું તેમ જન્મથી ઉદાસીન દશા છે. પરમાં જવાનું કોઈ કામ નથી. એવો કોઈ તીવ્ર રાગ નથી, એવો કોઈ તીવ્ર દ્વેષ નથી, કશું જ નથી. અને એના કારણે પરમાં જવાનું થતું નથી. અને એથી કરીને વિચારો પણ નિષ્પ્રયોજન બનેલા હોય છે. એથી મનોગુપ્તિ સાધવાની જરૂર નહોતી, પણ બોડીને ટ્રીટ કરવાની જરૂર હતી. હમણાં એક સાધકની વાત કરું. એ સાધક રૂમમાં બેઠેલા, એકલા હતા. એ બેઠેલા હતા અને એક બીજો જિજ્ઞાસુ આવ્યો. જિજ્ઞાસુ આવ્યો ત્યારે એ સાધક મુપત્તિ લઈને ખભાને પૂંજતા હતા. તો પેલાને જિજ્ઞાસા થઈ કે મુપત્તિનું પડદેણ હોય ત્યાં તો ખભાને પૂજવાનું આવે, પણ એમને એમ
ખાલી ખભાને કેમ પૂંજી રહ્યા છે? એટલે જિજ્ઞાસુએ પૂછ્યું કે આપ શું કરો છો? તો એ સાધકે કહ્યું, હું મારી બોડીને ટ્રીટ કરું છું. તું તો હમણાં આવ્યો, તું આવ્યો પહેલા એક માખી ખભા પર બેઠેલી. મારો હાથ સહસા ઉચકાયો અને સીધો જ ખભા ઉપર પડ્યો. માખી તો ઉડી ગઈ, પણ અહીંયા હાથ પ્રતિલેખન કર્યા વગરનો હતો. ખભાનો ભાગ પરિલેહન કર્યા વગરનો હતો. તો આ રીતે મારો હાથ આમ ટચ થઈ શકે નહીં, કારણ કે અહીંયા પણ સૂક્ષ્મ જંતુ હોઈ શકે, અહીં પણ હોઈ શકે. એટલે હાથને આમથી આમ મૂકવો હોય તો મારે હથેળીને પણ મુપત્તિથી પલેવી જોઈએ, ખભાને પણ પલેવવો જોઈએ. પણ એ હું ચૂકી ગયેલો, તો અત્યારે મારા બોડીને હું ટ્રીટ કરું છું કે ભાઈ હાથને આમ તેમ કરવો હોય તો પેલા આમ કરવા. હિત કાય ગુપ્તિ અને મનોગુપ્તિ તમને મળી જાય, વચન ગુપ્તિ તો બેનિફિટમાં મળી જાય. તો તમે ઘટનાઓથી અપ્રભાવિત બની જાઓ. હમણાંની એક ઘટના કહું. ન્યુયોર્કમાં એક બહુ મોટા બૌદ્ધ ગુરુ તિબેટથી આવવાના હતા. દલાઈ લામા જેવી ખ્યાતિવાળા, એ વિશ્વ પ્રસિદ્ધ ગુરુ હતા અને એ ન્યુયોર્કમાં આવવાના હતા. એક સંસ્થાએ બધું આયોજન કરેલું, તેમના પ્રવચનો આ તે બધું જ રાખેલું. મીડિયામાં એની જાહેરાતો પુષ્કળ થયેલી. પહેલું જ પ્રવચન એમનું શરૂ થયું. બહુ મોટી બિલ્ડિંગ, એમાં 80માં માળે બહુ મોટો હોલ હતો, એમાં એમનું પ્રવચન. પ્રવચન અડધે પહોંચ્યું અને ધરતીકંપના સહેજ આંચકા અનુભવાયા. ધરતીકંપના આંચકા અનુભવાયા. એ હોલને 15 થી 20 લિફ્ટો હતી. 20 લિફ્ટો બહુ મોટી મોટી એક સાથે ચાલુ થઈ. 5 મિનિટમાં હોલ ખાલી. પણ પ્રવચનોમાં એટલો બધો રસ પડેલો કે 5-10% લોકો ઘરે ગયા, 90% લોકો નીચે ઉભા રહીને ટીવી ઉપર ન્યૂઝ જોઈ રહ્યા છે. અને ટીવીમાં ઉદ્ઘોષકે કહ્યું કે ન્યુયોર્કમાં કે આજુબાજુમાં એકદમ હળવા આંચકા લાગ્યા છે, એક પણ મકાન ક્યાંય તૂટ્યું નથી. અને હવે વૈજ્ઞાનિકો કહે છે કે આફ્ટર શોક્સ આવવાની કોઈ શક્યતા નથી. એટલે બધા જ પોતાના કામમાં આરામથી લાગી જાઓ. હવે કશું જ અઘટિત બનવાનું નથી. આટલું સાંભળતા એ 90% શ્રોતાઓ જે નીચે રહેલા હતા ઉપર પહોંચી ગયા પાછા. એમની બધાની નવાઈ વચ્ચે ગુરુ ત્યાં બેઠેલા હતા. ધરતીકંપનો આંચકો અનુભવાયો, આખું ઓડિટોરિયમ ખાલી થઈ ગયું. ગુરુ ત્યાં મજાથી બેઠેલા ધ્યાનમાં. જ્યાં આખું ઓડિટોરિયમ ભરાઈ ગયું, આંખ ખોલી, જ્યાંથી પ્રવચન અધૂરું છોડેલું ત્યાંથી શરૂ કર્યું. નિયત સમયે પ્રવચન પૂરું પણ થયું. એ પ્રવચન પછી પત્રકારો બધા ગુરુને ઘેરી વળ્યા. પત્રકારોએ પૂછ્યું, ભૂકંપનો આંચકો અમે બધાએ અનુભવ્યું. ક્યારેક એકદમ સામાન્ય હોય ને તો ખબર બી પડે ન પડે એવું બને. આ તો બધાને અનુભવ આવ્યો. એટલે 4 થી 5 સ્કેલનો હતો. આવો ભૂકંપનો આંચકો અનુભવાયો
આખું ઓડિટોરિયમ ખાલી થઈ ગયું અને આપ અહીંયા જ બેઠેલા રહ્યા. ગુરુ હસ્યા. એ માત્ર ઓરેટર નહોતા, સાધક હતા. એક વાત ખાસ યાદ રાખવા, અનુભૂતિવાન કોઈ પણ વ્યક્તિ હોય, એ અનુભૂતિવાનના શબ્દો તમારા હૃદયમાં પહોંચી જ જશે. થોડા સાવધાન તમે હો, થોડી જગ્યા રાખો તો અમે લોકો ઘૂસી જઈએ. અનુભૂતિવાન કોઈ પણ સદગુરુ તમારા અનકોન્શિયસ માઇન્ડ નો કબજો લઈ લે. સામાન્ય પ્રવચનમાં શું થશે? કોન્શિયસ માઇન્ડ ને મજા આવશે. વક્તા અસ્ખલિત ગતિએ બોલતા હોય, નવી નવી વાતો જાણવાની મળતી હોય તો કોન્શિયસ માઇન્ડ ને મજા આવશે. પણ અનુભૂતિવાન ગુરુ જે છે ને, એ તમારા અનકોન્શિયસ માઇન્ડ ને ભરે છે. અને બહુ જરૂરી છે. જે અનકોન્શિયસ માઇન્ડમાં અનંત જન્મના કુસંસ્કારો ભરાયેલા છે, ત્યાં આ સદગુરુની વાણી જાય, ત્યાં સદગુરુએ આપેલી સાધના જાય, તો જેમ જેમ એ સાધના પ્રસરતી જાય, ફેલાતી જાય, એમ અનાદિ જન્મના કુસંસ્કારો નીકળતા જાય. મનની જગ્યા તો એટલી જ છે, એમાં તમે કુસંસ્કારોને રાખેલા હતા. હવે એ જ મનમાં, એ જ જગ્યામાં તમે સરસ મજાની સાધનાને મૂકી દો તો કુસંસ્કારોને રહેવાની જગ્યા નહીં મળે. એકચ્યુઅલી એટલું બધું સરળ કામ છે કે દરેક ગુરુને નવાઈ લાગતી હોય છે કે તમે આ કરતા કેમ નથી. એક છોકરો હતો, પિતાજી નાની વયમાં ગુજરી ગયા. 12-13 વર્ષનો દીકરો અને પિતાજી ગુજરી ગયા. માતાજી પહેલા એક્સપાયર્ડ થયા. કોઈ ભાઈ ભાંડુ નહીં. હવે કરોડો રૂપિયા એનો બાપ મૂકીને ગયેલો. 16-17 ની ઉંમર થઈ. કુમિત્રો એની સોબતે લાગી ગયા કે આ ઠીક છે, છોકરા બાકી સમજણ વધારે છે નહીં, કરોડો રૂપિયા એની પાસે છે, જુગારમાં લઈ જાય, આ લઈ જાય, તે લઈ જાય. 2 વર્ષમાં એ છોકરાના કરોડો રૂપિયા ઉડી ગયા હવામાં. તિજોરી ખાલી ખામ. માત્ર એની હવેલી એની પાસે રહી. હવે વિચાર કરે છે કે મારે કરવું શું, ખાવું સી રીતે. પેલા મિત્રો બધા અદૃશ્ય થઈ ગયા. એ કોઈ મિત્ર એક ટાઈમ એને ખાવા માટે લઈ જાય એવા નથી. એ વખતે એના પિતાના એક ક્લોઝ ફ્રેન્ડ હતા, એ બધું જોતા હતા. એમણે એકવાર દીકરાને બોલાયો કે કેમ બેટા, તારા કપડા આવા છે? ત્યારે એની આંખમાં આંસુ આવ્યા. અંકલ શું કરું, આ ખરાબ મિત્રોની સોબતે હું ચડ્યો. આજે મને પૂરું જ્ઞાન આવ્યું છે કે સારા હરામખોરો હતા. એમને મારી જોડે કઈ સંબંધ નતો, મારા પૈસા જોડે સંબંધ હતો. તિજોરી ખાલી ખમ છે. આજે એક પૈસો મારી પાસે આજે નથી, માત્ર હવેલી છે. હવેલી વેચી નાખું તો બને. એ વખતે એના એ અંકલે કહ્યું, તારો બાપ બહુ હોશિયાર હતો, એને તિજોરીમાં રાખ્યું હતું ને એના કરતા ધરતીમાં ઘણું રાખ્યું છે. જો હવે હું તને કહું, આજે પણ બધું તો તને નહીં બતાવું, એક જગ્યા તને બતાવું, તું એનો બરોબર વહીવટ કરીશ, પછી બીજી ક્યાં ક્યાં છે એ પણ તને કહીશ. આજે બપોરે 12 વાગે તારી 7 માળની હવેલી ઉપર જે ઘુમ્મટ છે એનું શિખરનો પડછાયો જ્યાં કણે પડે ત્યાં તારે ખોદવાનું. અને એ જગ્યાએ તું ખોદીશ કે તને સોના મોરના ચરુના ચરુ નીકળશે. હવે બોલો, આ વાત સાંભળે પછી છોકરો શું કરે? તમે હો તો શું કરો? મજૂરો બોલાવી લઉં કે ડેરીનું બારણું અંદરથી બંધ કરી કોદાળીને ત્રિકમ ને બધું લઈને હાથે મંડી પડો અને સોના મોના ચરુ મળી જાય.
આટલી સરળ વાત અને તમે ન કરો, અમને નવાઈ લાગે કે ના લાગે? તમારી ભીતર જ અનંત ખજાનો પડેલો છે. તમારી ભીતર ભગવાન પણ એમ જ કહે છે કે હું તને કઈ આપવાનો નથી, તારી પાસે છે તેની ઓળખાણ હું તને કરાવું. આટલું સરળ અને તમે ન કરો, નવાઈ નથી લાગતી? એક માણસ ઘરેથી ટ્રેનમાં નીકળે છે નાસ્તો કરી, સાંજે 5 વાગે એનું ગામ આવવાનું છે. બપોરે જમવા માટે ભાખરી શાક એને લઈ દીધા કે 12:15 જમી રહીશું, એટલે સાંજે 5 વાગે પાછું વાળું પણ ચોવિયાર પણ થઈ જાય. એમાં કોઈ પુસ્તક હાથમાં આવ્યું ને વાંચવામાં રસ પડી ગયો. 12:30 પોણો થઈ ગયો અને ખબર જ ના પડી. બાજુવાળે ટિફિન ખોલ્યું, એનું ભાખરી શાકની સોડમ નાકમાં ગઈ. તરત ઘડિયાળ આવે જોયું, કેટલા વાગ્યા? પોણો વાગી ગયો. હવે એને પેલા પાસે ભાખરી શાક માંગવાના ને, પોતાના ટિફિનમાં ભાખરી શાક છે, એ ખોલે છે ટિફિન, ખાવા માંડે છે. પેલા માણસે શું કર્યું? એને યાદ દેવડાવી કે તારા ટિફિનમાં ભાખરી શાક છે અને ખાવાનો ટાઈમ થઈ ગયો છે, મારે તમને યાદ અપાવવાની કે તમારી પાસે અનંત ખજાનો ભરેલો છે અને હવે એને બહાર કાઢવાનો સમય આવી ગયો. પત્રકારોએ ગુરુને પૂછ્યું કે આખું ઓડિટોરિયમ ખાલી થઈ ગયું, આપણે બેઠેલા હતા. ગુરુ હસ્યા. ગુરુએ હાથ ફેરવ્યો અહીંયા અને કહે છે કે અહીંયા તો કઈ કંપ થયો નતો. ભૂકંપ ભરે થયેલો, હૃદય કંપ ક્યાં થયેલો? મારા મનમાં, મારા હૃદયમાં કોઈ ઘટનાની કોઈ અસર થતી નથી. જે વખતે જે ઘટના ઘટવાની હોય એ ઘટના ઘટ્યા. આ કાય ગુપ્તી પ્રભુએ બીજા ચરણમાં મૂકી.